આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર નેહા પંચાલ વાંચે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોરોનાથી બચવા માટે દેશને નવો મંત્ર આપતા કહ્યું કે દવાઈ ભી કડાઈ ભી, મતલબ કે વેક્સિન ભલે આવી પણ માસ્ક અને સલામત અંતરની ચોકસાઈ આપણે છોડવાની નથી. पहले मैं कहता था दवाई नहीं तो ढिलाई नहीं, लेकिन अब मैं फिर से कह रहा हूं दवाई भी और कड़ाई भी. कड़ाई भी बरतनी है और दवाई भी लेनी है. दवाई आ गई तो सब छूट मिल गई, ये भ्रम में मत रहना. मंत्र रहेगा हमारा 2021 का दवाई भी कड़ाई भी. ગુજરાતના રાજકોટ નજીક ₹1200 કરોડના ખર્ચે આકાર પામનાર એઇમ્સ હોસ્પિટલ તથા મેડિકલ કોલેજ પરિસરનું ઈ ભૂમિપૂજન કરાવતા પ્રસંગે શ્રી મોદીએ આમ જણાવ્યું હતું. વર્ષનો છેલ્લો દિવસ કોવિડ યોદ્ધાઓનું સ્મરણ કરવાનો ઉત્તમ અવસર હોવાનું જણાવતા શ્રી મોદીએ ઉમેર્યું હતું કે કોરોના દર્દીની સારવારમાં તબીબી સમુદાયે દાખવેલી ફરજનિષ્ઠા બદલ દેશ તેમનો ઋણી રહેશે. રાજકોટ નજીક સ્થપાઈ રહેલી એઇમ્સ સંસ્થા સંપૂર્ણ સ્વાયત્ત છે, જેના સંચાલન માટે સંપૂર્ણ સ્વતંત્રતા કમિટીને ફાળવવામાં આવે છે. સંસ્થા ખાસ એઇમ્સ એક્ટ મુજબ કાર્ય કરતી હોય છે. રાજકોટ ખાતે એઇમ્સનું 1200 કરોડના ખર્ચે નિર્માણ થવા જઈ રહ્યું છે, ત્યારે દર્દીઓ તેમજ તબીબી વિદ્યા શાખાના વિદ્યાર્થીઓને અનેક ફાયદા થશે. એઇમ્સના ડેપ્યુટી ડાયરેક્ટર શ્રી શ્રમદીપસિંહ સિંહાએ જણાવ્યું હતું કે એઇમ્સનો મુખ્ય ઉદ્દેશ શ્રેષ્ઠ ડોક્ટર્સની ટીમ દ્વારા આધુનિક સારવાર ન્યૂનતમ દરે પૂરી પાડવાનો છે, જેના માટે જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઉચ્ચતર આધુનિક સાધનોની સવલત પૂરી પાડવામાં આવે છે. ધોરણ 12 પછી નેટ ટેસ્ટના ટોચના વિદ્યાર્થીઓ એઇમ્સમાં દાખલ થતા હોય છે. કેન્દ્ર તેમજ રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના લાભ દર્દીઓને પૂરા પાડવામાં આવે છે. રાજકોટ ખાતે એઇમ્સ આવવાથી સમગ્ર ગુજરાતમાં ગંભીર દર્દીઓને સારવાર માટે અન્ય જગ્યાએ જવું નહીં પડે તેમ શ્રી સિન્હાએ જણાવ્યું છે. ગુજરાત નાબાર્ડની બેઠક અમદાવાદ પશ્ચિમના સાંસદ અને નાણાં મંત્રાલયની સંસદીય સમિતિના સભ્ય ડોક્ટર કિરીટ સોલંકીના અધ્યક્ષસ્થાને યોજાઈ. શ્રી કિરીટ સોલંકીએ ઉપસ્થિત અધિકારીઓને જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના શાસનકાળ દરમિયાન દેશનો અનેકવિધ ક્ષેત્રે ઉત્તરોત્તર વિકાસ થયો છે, ત્યારે નાબાર્ડની પણ આ વિકાસ કાર્યમાં મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે. નાબાર્ડનું ગુજરાત એકમ સરકારની કલ્યાણલક્ષી યોજનાઓના પાયાના સ્તરેથી લોકો સુધી પહોંચાડીને વધુ સારી રીતે વિકાસ કાર્યમાં આગળ વધે તે જરૂરી છે. ડોક્ટર સોલંકીએ જણાવેલ ભારત સરકારે 118 અતિ પછાત જિલ્લાઓનો અન્ય વિકસિત જિલ્લાઓમાં સમકક્ષ વિકાસ કરવાનો નિર્ધાર કર્યો છે. ત્યારે દાહોદ અને નર્મદા જિલ્લાનો પણ તેમાં સમાવેશ થતો હોય છે, તેથી આ બંને જિલ્લાઓનો વિકાસ પણ અન્ય વિકસિત જિલ્લાઓની સાથે વિકાસ કરવામાં આવે તે પ્રવર્તમાન સમયની માંગ છે. નવસારીના સ્વાતંત્ર્ય સેનાની અને ભૂતપૂર્વ ધારાસભ્ય દિનકર દેસાઈનું આજે સવારે નિધન થયું છે. નવસારીના દિનકર દેસાઈ 18 વર્ષની ઉંમરે 1942માં અંગ્રેજો ભારત છોડો સ્વતંત્રતાની લડતમાં 16 માસની સજા ભોગવી હતી. તેમણે હળપતિ સમાજના રોજીરોટી, વસવાટ, શિક્ષણનું કામ હળપતિ સેવા સંઘ મારફત કર્યું. પછાત વર્ગના વિદ્યાર્થીઓની 11 આશ્રમશાળા અને 16 હાઈસ્કૂલ અનેક ગામોના ગરીબ હળપતિ આવાસો આજે પણ તેમની સેવાની સાક્ષી પૂરે છે. 3 ટર્મ ગુજરાત વિધાનસભાના સભ્ય તરીકે તેમણે કાર્ય કર્યું છે. હાલ દિનકર દેસાઈના પુત્ર પિયુષ દેસાઈ નવસારીના ધારાસભ્ય છે. નવસારીના સ્વાતંત્ર્ય સેનાનીઓને 9 ઓગસ્ટના દિવસે સરકાર દ્વારા દેશના સ્વતંત્રતા સેનાનીઓનું દિલ્હી ખાતે વિશેષ સન્માન કરવામાં આવે છે. શ્રી દિનકર દેસાઈના નિવાસસ્થાને નવસારીના પ્રાંત અધિકારી તુષાર જાનીના હસ્તે શાલ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું. અમરેલીના ચિત્તલ રોડ પર આવેલા સરદાર સર્કલ પાસે સરદારના બાવલા નીચે રિવોલ્વરમાંથી હવામાં ફાયરિંગ કેસમાં એક જણની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે તેને પાસેથી ₹3.3 લાખની કિંમતની રિવોલ્વર અને 2 જીવતા કારતૂસ તથા હવામાં કરેલ ફાયરિંગનું ખાલી કેચીસ તથા ગાડી મળી કુલ ₹8 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. સુરતના અડાજણ પોલીસ સ્ટેશનમાં વયોવૃદ્ધો માટે સહાયતા કેન્દ્ર અને નાગરિક સુવિધા કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. પોલીસ કમિશનર અને ઉચ્ચ અધિકારીઓએ આ કેન્દ્રની શરૂઆત કરાવી છે, જેમાં નાના મોટા પ્રશ્નોનું કાઉન્સેલિંગ કરીને સમાધાનના પ્રયાસો કરવામાં આવશે. સુરત પોલીસ દ્વારા આ એક નવું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જેમાં મોટી ઉંમરના લોકો અને લોકોને સરળતાથી કામ થઈ શકે તે બાબતે શહેરના તમામ પોલીસ સ્ટેશનોમાં સહાયતા કેન્દ્ર અને નાગરિક સુવિધા કેન્દ્ર શરૂ કરવામાં આવી રહ્યા છે, જેની અંદર અલગ અલગ નાના મોટા ઘરના પ્રશ્નો કે પછી નાની મોટી મેટરમાં આ કેન્દ્રમાં કાઉન્સેલિંગ કરી સમાધાન કરવા માટે ઉપયોગી થશે. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.